મહેશ વસાવા દ્વારા ગુજરાતમાં 2005 મુજબ 3 બાળકોનો કાયદા મુજબ ગ્રામ ચૂંટણી લડી શકાય નહીં, કાયદો તાત્કાલિક રદ કરવા બાબતે પત્ર લખીને રજૂઆત કરાઈ છે. ગુજરાતમાં 2005 મુજબ 3 બાળકોનો કાયદા મુજબ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણી લડી શકાય નહીં, કાયદો તાત્કાલિક રદ કરવા બાબતે પૂર્વ ધારાસભ્ય મહેશ છોટુભાઈ વસાવાએ મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલને પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે 2005નો 3 બાળકોનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જે સંદર્ભે આરએસએસ વડા મોહન ભાગવતજીએ દેશના 3 બાળકો બાબતે ચિંતા દર્શાવી છે. ગુજરાતમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહી અધિકાર મળી શકે એ માટે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણીઓમાં 3 બાળકો ધરાવતા વ્યક્તિઓ પણ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણીમાં ઉમેદવારી કરી ચૂંટણી લડી શકે તે માટે ગુજરાતમાંથી 3 બાળકોનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ પત્રમાં કરાઈ છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે આર્થિક બાબતોને પહોંચી વળવા પ્લાનિંગ શિક્ષણ સાથે 1 થી 12 સુધી હોસ્ટેલ, સ્કૂલ, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફ્રી શિક્ષણ આપવું જોઈએ, તેમજ કોલેજથી ગ્રેજ્યુએટ સુધી એસસી એન્ડ એસટીને 25% અને જનરલ વર્ગને 50% સુધી ફી માફી આપવી જોઈએ. આરોગ્ય, રોજગારી, ખેતીમાં સિંચાઈ, વીજળી માટે રાહત તેમજ આર્થિક ધારાધોરણ મુજબની સ્થિતિને ધ્યાનમાં રાખી 3 બાળકોનો કાયદો રદ કરવા માટે આવી સ્કીમોને અમલમાં લાવવી જોઈએ, જેથી મોહન ભાગવતજીના 3 બાળકોનો ઉદ્દેશ્ય છે એ હેતુને પાર પાડી શકાય છે. જેથી 3 બાળકોનો કાયદો રદ કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલને સંબોધીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે.